હેલો સ્ટુડન્ટ્સ, હું સંદીપ ગુપ્તા સર એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 9ના 11મા દાખલા પર આવી ગયા છીએ. તો ચાલો આપણે જોઈએ 11મો દાખલો શું લખ્યું છે. નહેરના એક કિનારા પર ટીવીનો ટાવર શિરોલંબ ઊભો કરવામાં આવેલ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વસ્તુ ખાસ અગત્યની છે કે આપણને ચોપડીમાં આની આકૃતિ બી આપેલી છે. બરાબર, તો શું લખ્યું છે? નહેરના એક કિનારા પર ટીવીનો ટાવર શિરોલંબ ઊભો કરવામાં આવેલ છે. જે આપણું અહીંયા AB છે એ તમારું ટાવર છે. બરાબર, ટાવરની સામેના બીજા કિનારા પર રહેલા એક બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ છે 60 અંશ. જો અહીંયા ટાવરની જે અહીંયા ટોચ છે એના માટે ઉચ્છેદ કોણ આપેલું છે 60 અંશ. બરાબર, શું છે? નહેરના બીજો કિનારો છે, એ કિનારા પર શું છે? અહીંયા ટાવર છે અને એની સામે એક્ઝેક્ટ શું છે? અહીંયા એક બિંદુ છે, ત્યાંથી ઉચ્છેદ કોણ આપ્યું 60 અંશ. ઓકે, ટાવરના તળિયા અને નિરીક્ષણ બિંદુને જોડતી રેખા પર આવેલ અને નિરીક્ષણ બિંદુથી 20 મીટર દૂર, ચાલો નિરીક્ષણ બિંદુથી 20 મીટર દૂર, બરાબર, બીજા એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 અંશ છે. ચાલો એથી 30 અંશ આપેલું છે. તો ટાવરની ઊંચાઈ અને નહેરની પહોળાઈ શોધો. ચાલો આ ટાવરની ઊંચાઈ મેળવવાની છે આપણે, અને નહેરની પહોળાઈ એટલે કે આ જે BC આપેલું છે એ મેળવવાનું છે. અને આપણે x ધાર લઈએ, બરાબર, અને h ધાર લીધું અને પહોળાઈને આપણે x ધાર લીધું. બરાબર, નામ બી આપેલું છે, બધું આપેલું છે. આપણે ખાલી ડિસ્ક્રિપ્શન લખવાનું છે. ચાલો આપણે લખી દઈએ ડિસ્ક્રિપ્શન. ચાલો AB શું છે? તો AB છે ટાવરની ઊંચાઈ બરાબર h. BC શું છે? તો BC છે શું છે? આ નહેરની પહોળાઈ જે આપણે મેળવવાની છે, નહેરની પહોળાઈ બરાબર x. ચાલો CD શું છે? તો CD છે બંને બિંદુ વચ્ચેનું અંતર કેટલા છે? તો 20 મીટર આપેલું છે આપણને. બરાબર, 20 મીટર આપેલું છે. ચાલો આટલું કામ થઈ ગયું. શું તમને બે કાટકોણ ત્રિકોણ દેખાય છે? દેખાતું હોય તો હા બોલવું, એટલે કે બોલવા નથી, તમારે જોવાનું છે. ઓકે, ચાલો સૌથી પહેલા આપણે લઈએ ત્રિકોણ ABC. ત્રિકોણ ABC માં ખૂણો B છે 90 અંશ અને ખૂણો C છે 60 અંશ. બરાબર, ખૂણો C બરાબર 60 અંશ. તો કોનો ઉપયોગ કરશું? ઓબ્વિયસલી tan 60 નો. બરાબર, tan 60 બરાબર, tan 60 બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો AB ના છેદમાં BC. tan 60 ની કિંમત આપણને ખબર છે કેટલી છે? વર્ગમૂળ 3. તો વર્ગમૂળ 3 બરાબર AB કેટલા છે? h અને BC છે x. તો માટે શું આવશે? x અહીંયા ગુણાકારમાં જાય તો h બરાબર √3x. આઈ થિંક આગળના દાખલામાં બી કંઈક આવી જ રીતે આવે છે. બરાબર, તમે જોઈ શકો છો આગળનો દાખલો એટલે તમને ખ્યાલ આવી જશે. h બરાબર √3x આવી ગયું. હવે બીજો ત્રિકોણ લો, કયો છે? ABD. તો ત્રિકોણ ABD માં જે બી વસ્તુ એ લખી નાખો. ત્રિકોણ ABD માં ખૂણો B કાટખૂણો છે, તો ખૂણો B બરાબર 90 અંશ અને ખૂણો ADB બરાબર, ખૂણો ADB છે કેટલા છે? તો લખ્યું છે 30 અંશ. ચાલો tan 30 નો ઉપયોગ કરો. tan 30 બરાબર AB ના છેદમાં BD અને AB ના છેદમાં BD. કિંમત મૂકો tan 30 ની કેટલી આવશે? 1 ના છેદમાં વર્ગમૂળ 3. AB છે h, BD કેટલા છે? આખો BD જો 20 + x આવશે, તો 20 + x ક્રોસ ગુણાકાર કરો તો 20 + x અહીંયા શું આવશે? √3h. બરાબર, સમીકરણ 1 પરથી કિંમત મૂકો h ની, તો 20 + x બરાબર √3. h ની કિંમત આવશે √3x. ઓકે, માટે 20 + x બરાબર √3 × √3 એટલે 3x. x પેલી બાદ જાય તો 20 બરાબર 3x - x. માટે 20 બરાબર કેટલા આવશે? 3x માંથી જાય તો 2x. માટે x બરાબર, ચાલો 20/2 એટલે આવશે 10. માટે x બરાબર 10 મળી ગયું. x એટલે શું છે જરા જો તો? x આપણે નહેરની પહોળાઈ છે.
h બાકી છે એ સમીકરણ 1 પરથી મળી જશે. તો સમીકરણ 1 પરથી ચાલો એને બી મળી લો. h બરાબર √3 ગુણ્યા 10, તો 10 √3. આપણે આન્સર કમ્પલસરી લખવાનું છે, લખી દઈએ. ચાલો, તો આપણને સૌથી પહેલાં નહેરની પહોળાઈ મળી. ટાવરની ઊંચાઈ જે લખવું એ લખી શકો છો, બરાબર. તો ટાવરની ઊંચાઈ બરાબર 10 √3 મીટર. કિંમત √3 ની આપેલી હોય રકમમાં તો મૂકવાની, નહીં આપેલું તો નહીં મૂકવાની. ચાલો, x એટલે નહેરની પહોળાઈ કેટલા છે? તો 10 મીટર, બરાબર. તો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કેટલો સહેલો દાખલો છે, બરાબર. સ્ક્રીનશોટ લઈ લો અને વ્યવસ્થિત જાતે પણ દાખલો ગણવાનો ટ્રાય કરો. ઓકે, હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોડાયેલો ગુપ્તા સર એજ્યુકેશન સાથે, અને અમારા વિડીયોને લાઇક અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી.